કલ્યાણ માટે એ શ્રી રામ કથાનું આયોજન સાઈનાથ ધામના ઉપાસક એવા લાલાભાઈ, એમના મિત્રગણ, ટ્રસ્ટીગણ, તળાજા ગામના સર્વ નગરજનો, ભાઈ બહેનો, ગ્રામ દેવતા, અસ્થાન પ્રધાન દેવતાને પ્રણામ, બ્રાહ્મણ દેવતાઓને પ્રણામ, સંગીતકાર ભાઈઓ, આ વિડીયોવાળા ભાઈઓ, સાઉન્ડવાળા ભાઈ, અમારા ભાગવત આચાર્ય જિગ્નેશ દાદા, સર્વ ભૂદેવો, જેણે સુંદર આ ડોમની રક્ષા કરી છે, રચના કરી છે, ડોમવાળા ભાઈ, આજુબાજુમાં સેવા કરી રહેલા સર્વ રસોડા ઘરમાં ભાઈ બહેનો તથા કથા મંડપમાં કથાનો શ્રવણનો રસપાન કરેલા આપ સર્વો, વિજ્ઞાનથી માધ્યમથી દેખી રહેલા સર્વ દેશ વિદેશમાં સર્વ ભાઈ બહેનો, કંથરિયા ધામ સુરત યુટ્યુબ ચેનલ દ્વારા, કંથરિયા ધામ પાલનપુર યુટ્યુબ ચેનલ દ્વારા, कंथरिया धाम मारुति चैरिटेबल ट्रस्ट लंदन यूके फेसबुक द्वारा, इस विज्ञान के माध्यम से सभी देखने वाले भाई बहनों को जय सियाराम, जय श्री कृष्ण, जय भारत माता, जय गौ माता। आओ चैत्रो मनो चले, पितृनी उपासना नो देवता है। एकम थी नौम सुधी भगवतीना नवरात्रि, रामनवमी थी पूनम सुधी भगवान ने उपासना, पूर्णिमा हनुमान जी महाराज नो प्रागट्य दिवस, भगवान राम रामनवमी नो प्रागट्य दिवस। हवे पितृना आ समये पितृ निमित्त कथा, कीर्तन, भजन, तर्पण, श्रद्धा, कथा असह्य फलनी प्राप्ति करावे छे। भाद्रवो महीनो खाली श्राद्ध ने पिंडदान माटे छे, चैत्र महीनो पुत्र माटे छे, पितृनी उपासना, अनुष्ठान। बिहार, मध्य प्रदेश, पंजाब, उत्तर प्रदेश बधाए जाजा करे तारे बधाए हरिद्वार में पितृ निमित्ते कथाओं करे, कीर्तन करे, जगराता करे। जेम आपणे गाम गाम कथा थाय छे त्या पितृ निमित्ते थाय। वृंदावनवासी सर्व कथाकारों, विद्वानों पूरे देश में पितृ निमित्ते करे। अपना सौराष्ट्र ने कथा काठियावाड़ में, गुजरात में, महाराष्ट्र में, कच्छ में, राजस्थान में पितृ निमित्ते उपासना करे। आ चैत्र महीनो ज्यां त्यां फरी न सकीए, कां तो यात्रा या जात्रा या कथा। यात्रा એટલે दूर जाओ, जात्रा એટલે ગામના મંદિરોમાં, કથા એટલે જ્યાં સ્થાન હોય બેસીને આપણે ભગવાનની કથા સાંભળી શકીએ। કથા જીવને ઈશ્વર સુધી પહોંચાડે છે। કથા જીવનું જીવન બદલી દે છે। કથા જીવનો સ્વભાવ બદલી દે। कथा सांभळवाथी माणसने विवेक जागे छे। कथा ए भगवानने मळवानुं एड्रेस छे। रोज माणस कथा सांभळे तेनुं मन भगवानमां लाग्युं रहे। हूँ रोज 24 कलाक कथा सांभळुं, ज्यां मने ऊंघ ना आवे त्यां मारो एक मोबाइल कथा माटे छे। बधाय कथाकारोने सांभळुं, मन एमां लाग्युं रहे। ने तो मन अनेक विचारो करे। भगवान कृष्ण कहे से मन ने समझाव बहु कठिन है। का तो इन्हें भगवान में लगाड़ी दो, का तो इन्हें कोई अभ्यास में, का पछी काम में। बाकी नवरू बेन से तो पापो विचार से, कोई नो खराब विचार से। शू करूँ आने आम थई जाए, शू करूँ मारू आम थई जाए। एटले भगवान ने शरीर में बधाए बबे वस्तु आपी, 2 कान, 2 नाक, 2 आंख, 2 पग, 2 हाथ। मन एक आटू या तो ईश्वर में लगाओ
એ ભગવાનમાં લાગો. મન બે વસ્તુ ડરે છે, એક મોતથી અને એક ભગવાનથી. ભગવાનમાં જલ્દી લાગી જાય તો બેડો પાર થઈ જાય, સંસારમાં લાગી જાય તો ડૂબાડી દે. ભગવાન ની પાસે મન નથી, મન આપણને આવ્યું છે. એટલે કૃષ્ણ વારે વારે ગીતામાં અર્જુનને કહે છે, અર્જુન તું તારું મન મને આપ, મારે બીજું કાંઈ જોતું નથી. મારી પાસે બધું છે, તારી પાસે એ બધું મારું જ છે, પણ એક મન મારી પાસે નથી. તારું મન મારામાં લગાવ, મારામાં પૂરવ. મનથી મને સાંભળ, મનથી મને ભજ, મનથી ગીતા વાંચ, મનથી કથા સાંભળ. જે કંઈ કરે મનથી કર. જો મન લાગી જાય તો બધાય હાથ પગ કાન બધાની પાછળ ચાલે. જ્યાં મન જાય ત્યાં બધી ઇન્દ્રિયો જાય. ઇન્દ્રિય એટલે હાથ પગ કાન નાક, આ ઇન્દ્રિયો છે. 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન. 11મું રુદ્ર ભગવાન શંકરનો અવતાર. હનુમાનમાં જેટલી તાકાત શક્તિ છે એટલી કોઈમાં નથી. એટલી જ મનમાં તાકાત છે. મનોજવમ મારુતુલ્ય વેગમ. હનુમાનજી અને મન બંને એક જ છે. તમે અહીં બેઠા બેઠા તમે હરિદ્વાર ગયા હો કે આશ્રમમાં રોકાણા હો, જે ઘાટ પર નાયા હો, અહીં બેઠા બેઠા યાદ કરો, 1 સેકન્ડમાં ત્યાં જઈને પાસે આવશે. બગદાણા ગયા હો કોઈની સાથે, તમે જ્યાં જમવા બેઠા હતા યાદ કરો, તરત અહીં બેઠા બેઠા જ આવશે. તમે અહીં બેસો, મનને જ્યાં મોકલવો તો છે ઘેરે મોકલી આવો. કે ચાવી ક્યાં મૂકી આવી મનને ખબર છે, પૈસા કેટલા પડ્યા તેજરીમાં ક્યાં હંતાડ્યા છે મનને ખબર છે, બીજા કોઈને ખબર. માં જાણે બાપ, માં જાણે બાપ. માને જ ખબર છે કે આનો બાપ કોણ છે છોકરાનો. બાપને ખબર નથી, બીજા કોઈને ખબર ન હોય, માને જ ખબર આનો બાપ કોણ છે. એમ મન જાણે પાપ, મનને જ ખબર છે મેં કેવા પાપ કર્યા. આત્મા જાણે ભગવાન. એટલે મનથી જ આ દુનિયામાં ગમે ત્યાં જઈ શકીએ, ગમે ત્યાં ભાગી જઈએ, પણ મનથી કોઈ ભાગી નથી જતું. તોરા મન દર્પણ કહેલાય, તેરા મન દર્પણ કહેલાય. પૂરે ભોલે સારે સપનों को, पूरे भले सारे कर्मों को देखे और दिखाए. तेरा मन दर्पण कहलाए, तेरा मन दर्पण कहलाए. सुख की कलियां दुख के काटे, मन सबका आधार. सुख की कलियां दुख के काटे, मन सबका आधार. मन से कोई बात न छूटे, मन से कोई बात न छूटे. मन के नयन हजार, पूरा मन दर्पण कहलाए. पूरा मन दर्पण कहलाए. तन की दौलत ढलती छाया, मन का धन अनमोल. तन की दौलत ढलती छाया, मन का धन अनमोल. दुनिया से कोई भाग ले चाहे, दुनिया से कोई भाग ले चाहे, मन से न भाग न पाए. पूरा मन दर्पण कहलाए, पूरा मन दर्पण कहलाए, पूरा मन दर्पण कहलाए. આ મન દર્પણ છે,
એ આપણને